દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ નોટિસ આપ્યા વગર સવારના 5 વાગે કંડલા બના ક્રીક જે અંદાજિત 100 જૂનો વિસ્તાર છે આજે ઉદ્યોગકારના ઇશારે કંડલા દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ અને પોલીસ તંત્ર મોટા કાફલા તથા ઝૂંપડા તોડીને ગરીબ માછીમારોને બેઘર કરી દેવામાં આવ્યા છે જે કંડલા પોર્ટ માટે આજે એક કાળો દિવસ સમાન છે। એસડીપીઆઈ પ્રમુખ રોશન અલી સાંધાણી કંડલા દીનદયાલ પોર્ટ ટ્રસ્ટની હજારો એકર જમીનમાં દબાણો કરી ગેરકાયદેસર રીતે વ્હાઇટ સોનું મીઠું પકવતા માફિયાઓ સામે કંડલા ચેરમેન અને દબાણ શાખાના અધિકારીઓ ચૂપ કેમ રહે છે? કચ્છ જિલ્લા કલેક્ટર સાહેબ તેમની સીબીઆઈ દ્વારા તપાસ કરાવી। કંડલા દીનદયાલ પોર્ટને આજે 60 વર્ષ થયા છે જ્યારે કંડલા બંદર વિસ્તારમાં અંદાજિત 100 વર્ષથી વધારે ત્યાંના માછીમારો રહે છે અને માછીમારી કરી રહ્યા છે, પરંતુ કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા લોકોને કોઈ દિવસ પણ CSR ફંડમાંથી કોઈ મદદ કરવામાં આવી નથી અને કોઈ માછીમાર લોકોને ત્યાં પાકા મકાનો બનાવી આપવામાં આવ્યા નથી। વર્ષો જૂના વિસ્તારમાં બનેલા કાચા ઝૂંપડાઓને ઉદ્યોગકારોના ઇશારે તોડી પાડવામાં આવે છે જે સંવૈધાનિક રીતે ગેરકાનૂની છે। દેશમાં કોઈ પણ પ્રકારના દબાણો હટાવવા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા 3 વાર નોટિસો આપવામાં આવતી હોય છે, પરંતુ કંડલા પોર્ટ દબાણ શાખાના અધિકારીઓ દ્વારા બના કિર્ક વિસ્તારને કોઈ નોટિસ આપવામાં આવી નથી અને વહેલી સવારે 5 વાગે ગેરકાનૂની રીતે ગરીબ લોકોના ઘરોને તોડી નાખવામાં આવ્યા છે। દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ અને વહીવટી તંત્ર CSR ફંડમાંથી ગરીબ પરિવારો માટે તાત્કાલિક ધોરણે રહેણાંક અને જમણવાર માટે વ્યવસ્થા કરી આપી છે અને માછીમારોને યોગ્ય જગ્યાએ માછીમારી માટે પણ વ્યવસ્થા કરી આપવામાં આવે એવી અમારી માંગ છે। રોશન અલી સાંધાણી, પ્રમુખ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા। બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા, કચ્છ। તો આ સંવિધાનના વિરુદ્ધ છે। કોઈ પણ માણસ ઘરમાં સૂતા હોય એ ટાઈમે એના ઘર ઉપર જીસીબીઓ લઈ એટાજીઓ લઈને આપણે પહોંચી જતા અહીંયા ને એ લોકો જે ગરીબ લોકો એનો અસ્તર જ માછીમારનો દરિયા કાંઠો છે, જ્યાં અહીંયા કંડલા પોર્ટને 60 વર્ષ થયા છે, પણ આ લોકોને અત્યારે કહેવા જાય તો 100 વર્ષ થયા છે। એ 100 વર્ષથી અહીંયા રહેતા માછીમાર ભાઈઓને હસ્તાંતર કરવા માટે કોઈ જગ્યા આપવા વગર, કોઈ એ લોકોને નોટિસ કે જાણ કર્યા વગર પોલીસના મોટા કાફલાથી એક આપણે કહેવા જઈએ કે મોટો બંદોબસ્ત છે, એક માણસમાં એક ભયનો જે માહોલ બને કે પબ્લિક સાથે કોઈ પણ એ અધિકારીઓ વાતચીત કરવા પણ તૈયાર નહોતા। ડાયરેક્ટલી તમે જોઈ શકો છો એનો માલ સામાન અંદર પડ્યો છે, એવી પરિસ્થિતિમાં એ લોકોના ઘર વખરીને તોડી નાખવામાં આવ્યું છે। હકીકત કહેવા જઈએ તો શું આ સંવિધાનિક, આ કોઈ કાયદો છે? આ કોઈ લડત છે તમારી કે તમે એક નોટિસ આપો, 2 નોટિસ આપો, 3 નોટિસ આપો, ત્યારબાદ એની કાર્યવાહી થાય? તે પણ અહીંયા દબાણ કહેવા જતા હોય તો કોઈ પણ પાકા બાંધકામ નથી કે આને દબાણ કહેવા જાય। અહીંયા કોઈ બિઝનેસ કરવામાં નથી આવતો। જ્યારે કંડલા પોર્ટના 1.5 લાખ એકર જમીન છે, મારા સૂચન પ્રમાણે, મારી અભિપ્રાય પ્રમાણે, મારા જાણ પ્રમાણે એની આજુબાજુ જે જમીન છે એના ઉપર લગભગ 50,000 એકર જમીન ઉપર દબાણ છે, તો એ દબાણ શાખાના કંડલા પોર્ટના અધિકારીઓને કેમ એ નથી દેખાતો? ફક્ત ને ફક્ત આ ગરીબ માણસોના જે ફક્ત અહીંયા પોતે ઝૂંપડા બનાવીને બેઠા છે ઈ એને દબાણ દેખાઈ રહ્યા છે। આ તમે સાહેબ કેના ઇશારે કામ કરી રહ્યા છો? કોઈ કંપનીઓ વાળાને ઇશારે કામ કરી રહ્યા છો કે એની ટેબલ નીચેથી પૈસા લઈને આના નીચે કામ કરી રહ્યા છો? તમને કેનો ઓર્ડર છે? હર એક અધિકારી ઈ કહેવા માંગો છો તમે કે અમને ઉપરથી ઓર્ડર છે, તો કેનો ઓર્ડર છે? તમે હું અત્યારે મીડિયા માધ્યમથી પૂછવા માંગુ છું, હું કલેક્ટર સાહેબને પણ પૂછવા માંગુ છું અને ચેરમેન સાહેબને પણ પૂછવા માંગુ છું કે તમારા દબાણ શાખાના અધિકારીઓને કોણે ઓર્ડર આપ્યો છે? આ જો કે હકીકતી આવી રીતે બુલડોઝર ચલાવી ને ગરીબ લોકોના જો અગર એવી રીતે ઝૂંપડા ફગાડવામાં આવતા હશે તો આવનારા દિવસોમાં સાહેબ તમારા સામે હાઈકોર્ટની તો લડત થશે જ, પણ તે જે તમે 2 નંબરના જે ધંધા કરી રહ્યા છે અહીંયા મીઠા ઉદ્યોગોના, જેને કહેવો વ્હાઇટ સોનો પકાવી રહ્યા છે, જે પોતાની માલિકીની કોઈ જમીન નથી, એના ઉપર કંડલા પોર્ટની દબાણની જમીન ઉપર જે 50,000 એકર ઉપર, તો ઈ તમે શું કરવા એને ખાલી નથી કરાવી રહ્યા? એનામાં તમને શું લાલચ છે? શું તમને ઈ નીચે ટેબલ નીચેથી કાંઈ આપે છે? ને અગર ઈ નથી આપતા તો એને ખાલી કરાવવામાં કોની તમને શરમ છે? અગર આ તમને આ ગરીબ માણસોની, એના બચ્ચાઓની હાય જ ખાવી છે તો આવનારા દિવસોમાં તમારો પરિવાર પણ ઈ જોઈ લેશે કે આનો ભોગ બને છે કે નથી બનતો। તમારો એક આસિયાનો કોઈ ફગાડવામાં આવે તો તમને ખબર પડે આ તો એ લોકોનો જિંદગીભરનો છે, અહીંયા ઈ કમાય છે, દિવસ રાત દરિયામાં ખેડ કરે છે, એ ખેતી સાચી છે? તમે કહેવા જાઓ 2 જ ખેડૂતો છે, પણ જે આપણે ધરતી ખેડૂત છે, બીજા સાગર ખેડૂત છે,
આ વાવાઝોડામાં અનેક વખત નુકસાન થયા છે, તેમાં કંડલા પોર્ટે પણ કોઈ મદદ નથી કરી. CSR ફંડનો ઉચ્ચ અધિકારીઓ સુધી ઈ ફંડનો ઉપયોગ થાય છે, દિલ્હી સુધી થાય છે, મુંબઈ સુધી થાય છે, ગુજરાત સુધી થાય છે, પણ અહીંયા જે બેઠા છે મચ્છીમારો એ લોકોને 1 રૂપિયાનો પણ કોઈ ફંડ આપવામાં નથી આવતો ને ઉપરથી એ લોકોના મકાન પાડી દેવામાં આવે છે. કેટલા હદ સુધી યોગ્ય છે આ તમે જોઈ શકો છો. કોઈ અહીંયા પાકો બાંધકામ હોય તો તમે મને બતાવો, કોઈ સિમેન્ટના મકાન હોય તો તમે બંધાવો. અહીંયા જ્યારે તમે હસ્તાંતર કરવાનું કહો એ લોકો એનો ઉપાડીને તમે બીજી જગ્યા આપો તો એ જગ્યા દરિયા કિનારે હાલે જાય, પણ તમે એને જગ્યા પણ નથી આપી, એને મોકો પણ નથી આપ્યો ને ડાયરેક્ટ એને ફગાડી દેવામાં આવ્યો છે. તાત્કાલિક ધોરણે આ લોકોનો રહેવા માટે અને ખાવા પીવાની સગવડ કરી આપવામાં આવે, નહીં તો કંડલા પોર્ટની ઓફિસમાં તમામ લોકો ધરણા કરવામાં આવશે. જય હિન્દ, જય ભારત.